નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 81.89% પરિણામ જાહેર. એક અવાજ કોંગ્રેસ આવે છે ના નારા સાથે અમદાવાદમાં વિસ્તૃત કોંગ્રેસ કારોબારીની બેઠક સંપન્ન. અમદાવાદ ખાતે 21મી જૂને યોગ ગુરુ સ્વામી રામદેવ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. પીએસ પ્રોડક્ટ લિમિટેડનો આઈપીઓ 17મીના રોજ ખુલશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2017માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગાંધીનગર ખાતેથી જાહેર કરાયું હતું. રાજ્યમાં કુલ 81.89% જેટલું પરિણામ જાહેર કરાયું છે, જે ગત વર્ષ કરતા 2.86% વધુ પરિણામ છે. કુલ 1,38,727 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જે પૈકી 1,13,598 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે 589 વિદ્યાર્થીઓ એ ગ્રેડ મેળવી સફળતાના સોપાનો સર કર્યા છે. મને જણાવતા આનંદ થાય છે કે આજે જ મારા પાસ થનાર વિદ્યાર્થીઓને માર્કશીટ અને પ્રમાણપત્ર લેમિનેટેડ આજે જ મળી જશે. માર્ચ 17નું પરિણામ 81.89% જાહેર કરું છું. વિદ્યાર્થીઓ 82.06, વિદ્યાર્થીનીઓ 81.60. ગુજરાતનું સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ગોંડલ છે. સૌથી ઓછું પરિણામ સિલવાસા છે, 39.09%. સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ છે. ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું છે, 51.54. ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી પરિણામ ધરાવતી શાળાઓ 118. એ ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા 589 છે. A2 સાથે 5,179 છે. અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની ટકાવારી 84.87 છે. એ ગ્રુપ 84.81%. બી ગ્રુપ 79.35%. કુલ 135 કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવી. 3,523 વિદ્યાર્થીઓનું પરિણામ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. ચાલુ વર્ષે સીસીટીવી અને ટેબ્લેટની બાજ નજર હેઠળ પરીક્ષા લેવામાં આવી હતી, જેના ફૂટેજની ચકાસણી દરમિયાન જે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હતા તેવા 45 વિદ્યાર્થીઓના પરિણામ અનામત રખાયા છે. પરીક્ષા ખંડમાં ગેરરીતિ આચરતા 11 વિદ્યાર્થીઓને શિક્ષા કરવામાં આવી છે, જ્યારે 34 વિદ્યાર્થીઓને બોર્ડના પરીક્ષા સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી બાદ અંતિમ નિર્ણય લેવાશે.
બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ ગોંડલ કેન્દ્ર 98.77% પરિણામ જાહેર થયું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર સેલવાસ છે. સેલવાસ કેન્દ્રનું પરિણામ 39.9% જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ છે, જેનું સરેરાશ પરિણામ 94.2% છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર છે, જેનું 51.54% પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં 118 શાળાઓમાં 100% પરિણામો મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે, તો 44 શાળાઓનું પરિણામ 10% થી ઓછું નોંધાયું છે. રાજ્યમાં કુલ 589 વિદ્યાર્થીઓએ A ગ્રેડની સફળતા પ્રાપ્ત કરી છે, તો 5179 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે. જ્યારે લાંબા સમય બાદ આ વખતે વિદ્યાર્થીનીઓની સરખામણીએ વિદ્યાર્થીઓએ બાજી મેળવી અને સફળતા પ્રાપ્ત કરી છે. વિદ્યાર્થીઓનું સરેરાશ પરિણામ 82.6% છે, જ્યારે વિદ્યાર્થીઓનું સરેરાશ પરિણામ 81.6% છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાના હસ્તે આ પરિણામ જાહેર કરાયું હતું, જેમાં શિક્ષણ મંત્રીએ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. એક અવાજ કોંગ્રેસ આવે છે થીમ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી ભરત સોલંકીના અધ્યક્ષતામાં યોજાઈ હતી. ગઈકાલે યોજાયેલી કારોબારીની બેઠકની શરૂઆતમાં શહીદોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાન આતંકવાદના ઠરાવો, ગુજરાતના ખેડૂતોની સમસ્યાના સંદર્ભના ઠરાવો, ગુજરાતની શિક્ષણ ક્ષેત્રની સમસ્યાના ઠરાવો, આદિવાસી સમુદાયના પ્રશ્નો અંગેના ઠરાવો તેમજ માછીમાર સમુદાયના સમસ્યાઓના ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત હોદ્દેદારોને સંબોધતા ગુજરાતના નવનિયુક્ત પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યું કે આપણા માટે ખૂબ જ પડકારરૂપ સમય છે. और मीडिया का आपको मैं कहना चाहूंगा, मीडिया से आपको इस रूप में तो बचना चाहिए, क्योंकि बार बार मैं देख रहा हूं कि मीडिया मुड़ी बोलने लग गया, सोलंकी बनेंगे या बापू बनेंगे, सोलंकी बनेंगे बापू बनेंगे. और मैं कहा भाई मैं तो अभी गई नहीं वहां पर, जाऊं मैं मिलूं, कम से कम उनके दर्शन करूं सब लोगों के, उसके बाद में मैं करूं. मैं मुझे करना क्या आगे, अभी तो मैं तो उनकी सलाह से करूंगा जो करना हो. तो मैं आपको निवेदन करना चाहूंगा, ये जो बातें हो रही है इसको आपको सावधान रहना है. मुख्यमंत्री की बात किसी की जबान पे आनी नहीं चाहिए. और मैं समझता हूं कि अगर हम 22 साल के बाद में एक बार सत्ता में आ गए, बीजेपी को हटा करके, तो और फिर पहले की तरह आपका वापिस कायम होगा, आपका रुतबा कायम होगा प्रदेश के अंदर, कांग्रेस की सत्ता आएगी, उसके बाद में अभी परफॉर्मेंस होगी, सरकार बनेगी, तो कांग्रेस वाले ही फिर मुख्यमंत्री बनने वाले हैं. कभी किसी का नंबर आएगा, कभी किसी का नंबर आएगा. पर खाली अभी हम पहले से ही बातें करने लग जाएंगे, सरकार नहीं आएगी, फिर 5 साल की गई. फिर आपको अभी आप लोग सब मिलकर के काम करें. टिकटों की प्रक्रिया भी हम आपसे पूछ के करेंगे, किस प्रकार टिकट उनको मिले जो विनिबिलिटी हो. विनिबिलिटी के अलावा कोई क्राइटेरिया नहीं होगा, दिमाग के अंदर रखें. कोई नेता की नहीं चलने वाली है कि कोई बड़े नेता फोन कर रहे हैं, सिफारिश कर रहे हैं और टिकट मिल रहा है, वैसा नहीं होगा. जो कार्यकर्ता या वहां के नेता चाहेंगे, लोकल नेता जो जिताने की क्षमता रखते हो, वो सब कहेंगे साहब कि हमारे बेटर ये रहेंगे. ભાજપની વિચારસરણી સામે આપણે લડત આપવાની છે. કોંગ્રેસનો ઇતિહાસ આઝાદી પહેલાનો અને આઝાદી પછી ત્યાગ અને બલિદાનનો રહ્યો છે. ભાજપ પાસે કોઈ ઇતિહાસ જ નથી. ભાજપ ગુજરાતમાં મિશન 150 ની વાત કરે છે, તે ઘમંડની વાત છે. ગુજરાતમાં 22 વર્ષથી ભાજપનું રાજ ચાલે છે, ત્યારે ભાજપ સરકારને ઉખેડી ફેંકવા દરેક કોંગ્રેસી કાર્યકરે કટિબદ્ધ બનવું પડશે. ગુજરાતમાં કોંગ્રેસ જિલ્લા તાલુકાની ચૂંટણીઓની જીતી શકે તો વિધાનસભા 2017ની ચૂંટણી પણ કેમ ન જીતી શકે તેમ પણ તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલે જણાવ્યું કે જમીન સ્તરે નક્કર કામગીરી કરનાર નવનિયુક્ત પ્રભારી અશોક ગેહલોત અને તેમની ટીમને આગવી ઓળખ છે. આ ટીમ નિમવા બદલ હું રાહુલ ગાંધીનો ધન્યવાદ આપું છું. ફરીથી તમારી સાથે ઉપસ્થિત થયો છે. ઝઘડો કોઈ મુખ્યમંત્રીનો નથી. ઘરમાં પ્રસંગ હોય
ત્યારે પરિવારના બધા સભ્યો ઈચ્છે કે જે કંઈક મહેમાન આવે ખુશ થઈને જાય, સારી રીતે પ્રસંગ પૂરો કરે. અભડાઈ પર જે વાસણો ચડાવેલા એને ઉતારવા પડે કે નહીં ઉતારવા પડે? એને બરાબર ગોઠવવા પડે કે નહીં ગોઠવવા પડે? ત્યારે ફરક એટલો જ છે કે ભરતસિંહભાઈ કહે છે કે આ પ્લેટ અહીંયા આવવી જોઈએ અને શંકરસિંહભાઈ કહે છે કે આ પ્લેટ અહીંયા ગોઠવાવી જોઈએ, આ ફૂલદાની અહીંયા ગોઠવાવી જોઈએ, કે જેથી પ્રસંગ આપણો સારો થાય ને આપણે ઇલેક્શન જીતી શકીએ. અસલમાં બંનેનો જે કંઈક આશય છે માત્ર ઇલેક્શન જીતવા માટેનો છે, કે વાસણો કઈ રીતે સારી રીતે ગોઠવાય, આપણો જે કંઈક ડાઇનિંગ રૂમ છે કઈ રીતે વ્યવસ્થિત થાય, રસોઈ કઈ રીતે સારી થાય, કે જેથી આપણો પ્રસંગ સારી રીતે પાર પડે અને મહેમાનો ખુશ થઈને જાય. આ સિવાય બીજો કંઈ જ આશય નથી. અને હું માનું છું ત્યાં સુધી અશોકજી પણ છે, રાહુલજી પણ છે. ત્યારે આ જે કંઈક થોડી ઘણી કંઈક અકળામણ છે કે ક્યાં ક્યાં પ્રસંગો ગોઠવવાના છે જેથી મહેમાનો સારી રીતે જમીને જાય, પ્રસંગ આપણો સારો પડે, ત્યારે એનું નિરાકરણ ચોક્કસપણે આવી જશે. ભાજપની કરની અને કથનીમાં ફરક છે, તે માત્ર માર્કેટિંગ કરે છે. કોંગ્રેસ સરકારને તોડવા ભાજપ પાસે ક્યાંથી પૈસા આવ્યા તે પણ એક પ્રશ્ન છે. ભાજપ દેશ માટે કામ નથી કરતું. દેશને બચાવવા ગુજરાતમાં કોંગ્રેસની જીત જરૂરી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત અહેમદ પટેલે વધુમાં જણાવ્યું કે ભાજપના રાજથી તમામ વર્ગ પરેશાન છે. આપણે પરિશ્રમથી ચૂંટણી લડીશું તો લોકો આપણને ચોક્કસ મદદ કરશે. ગુજરાતને આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. કિસાનોની હાલત દયનીય છે. બેરોજગારો મોટા પ્રમાણમાં છે. આ બધા માટે માત્ર ને માત્ર કોઈ જવાબદાર હોય તો તે નરેન્દ્ર મોદી છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે કાર્યકર્તા ક્યારે હારતો નથી. કાર્યકર્તા પક્ષને જીવાડે છે. ત્યારે અત્યારથી જ આપણે શરૂઆત કરી દેવી પડશે. અરે ઘડી આ મુદ્દો મહેરબાની કરીને કોઈ ઉભો ન કરે. આ ક્લિયર કટ ગુજરાતીમાં કહું છું કે હું એમાં ક્યાંય નથી. અને તમે બી ચોખ્ખું થજો. મીડિયા વાળા બી વારે ઘડીએ આવું ન પેલું કરે કે આમ તેમ ને ફલાણું ને, એટલે આ ક્લિયર કટ અહીં ચોખ્ખું થાય. ધન્યવાદ. વિદ્યાર્થી પાંખ યુથ કોંગ્રેસ મહિલા કોંગ્રેસના ઉમેદવારોની યાદી પહેલેથી તૈયાર કરી સંગઠનના ઉમેદવારોની કઈ બેઠકની ચૂંટણી લડવા ઈચ્છે છે તેનું આયોજન કરવું પડશે. આ ઉપરાંત વિવિધ સ્તરે બેઠકો અને મિટિંગો કરી અને ખાસ આયોજન કરવું પડશે. દિલ્હીની બેઠકમાંથી હું નીકળી ગયો તે વાત તેમજ બાપુ અલગ વાત કરે છે તે બધી અફવાઓ હવે દૂર રહેવું જોઈએ. અને હું આપને કહું છું કે હું 2017 માટેનો ચૂંટણીમાં 2017ની ચૂંટણી માટે દરેકને એક થઈ ચૂંટણી લડવા અપીલ કરું છું. વિસ્તૃત કાર્યવાહીમાં રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ, તુષારભાઈ ચૌધરી, નારાયણ રાઠવા, શક્તિસિંહ ગોયલ, પૂર્વ સાંસદો તેમજ એઆઈસીસીના ડેલિગેટો, દેશના ડેલિગેટો, પ્રદેશના ડેલિગેટો, જિલ્લા પ્રમુખો, જિલ્લા નિરીક્ષકો, વિધાનસભાના નિરીક્ષકો, વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તૃત કારોબારીમાં સ્વાગત પ્રવચન કોંગ્રેસના ઉપાધ્યક્ષ મૌલિક વૈષ્ણવે કર્યું હતું, જ્યારે ઉપાધ્યક્ષ ડોક્ટર જીતુ પટેલે આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન મહામંત્રી ઇન્દ્ર વિજયસિંહ કોહિલે કર્યું હતું. પતંજલિ આયુર્વેદિક સંસ્થાન દ્વારા અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 21મી જૂનના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 5 લાખ લોકો યોગનો કાર્યક્રમ યોજવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગે વિક્રમ સમાન રહેશે. વિશ્વમાં અત્યાર સુધી ક્યારેય એક સાથે 5 લાખ લોકો યોગ માટે ભેગા થયા નથી. હરિદ્વાર પતંજલિ યોગના સ્વામી રામદેવ આશ્રમ રોડ ખાતે આત્મા હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. અને તેમણે વધુમાં જણાવ્યું કે પોતે છેલ્લા 4 દિવસથી એટલે કે 18 થી 21 જૂનના રોજ અમદાવાદ રોકાણ કરશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન પહેલા 3 દિવસ તો યોગ કાર્યક્રમ યોજવામાં આવશે. તેમાં 1 લાખ ઉપરાંત લોકો હાજર રહેશે. गुजरात उसके लिए मेरी कर्मभूमि है. अखंड भारत के उद्गाता लौह पुरुष सरदार पटेल की ये पुण्य भूमि है. स्वदेशी के प्रणेता गांधी जी और उनके आदर्शों पर मैं चलता हूं. उनकी ये जन्मभूमि है. और वैदिक संस्कृति के उन्नायक पुरोधा महर्षि दयानंद की टंकारा कि ये गुजरात की मेरे लिए गुरु भूमि है. और
आधुनिक और आध्यात्मिक भारत के निर्माता, जिनको मैंने बहुत सम्मान पूर्वक ये कहा कि ये धरती के ऊपर भगवान के वरदान के रूप में और ऋषियों जैसा जिनका चरित्र और देश के लिए बहुत कुछ करने का जिनके हृदय में गौरव है, इसलिए हमने उनको राष्ट्र ऋषि के रूप में सम्मानित किया। ऐसे नरेंद्र भाई की भूमि है। तो इस बार 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस का कार्यक्रम हमने अहमदाबाद देने की सोची है और ये करीब 5 लाख लोगों की भागीदारी के साथ दुनिया का आज तक का योग का सबसे बड़ा अनुष्ठान होने वाला है। ये जीएमडीसी ग्राउंड और अहमदाबाद एजुकेशन सोसाइटी के दोनों ग्राउंड मिलाकर के वहां पर आयोजन होगा। करीब 28 लाख स्क्वायर फीट के दोनों ग्राउंड हैं। मैं 18, 19, 20, 21 4 दिन यहां रहने वाला हूं। पहले दिन आदरणीय मुख्यमंत्री जी विजय रूपानी जी, जिनसे आज मैंने प्रभात में भी मुलाकात की, उसका उद्घाटन करेंगे। સ્વામી રામદેવે જણાવ્યું કે અહીંયા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સવારે 5 થી 7:30 કલાક સુધી યોગનો કાર્યક્રમ યોજવામાં આવશે। આ કાર્યક્રમમાં જુદી જુદી સંસ્થાઓ, જુદા જુદા લોકો ભાગ લે છે। રામદેવે જણાવ્યું કે તેમણે 25 વર્ષ પહેલા હરિદ્વારમાં કંકલ ખાતે સૌપ્રથમ યોગનો કાર્યક્રમ કર્યો હતો, ત્યારે અહીં બહુ જ ઓછી સંખ્યામાં લોકો યોગમાં ભાગ લીધો હતો। હવે હજારો અને લાખોની સંખ્યામાં લોકો યોગમાં ભાગ લેતા થયા છે। રામદેવે જણાવ્યું કે તેઓ ગુજરાતને તેમની કર્મભૂમિ માને છે। યોગ અને આદર્શ જીવન જીવવાની પદ્ધતિ છે। યોગથી ઘણા રોગો દૂર થાય છે। યોગ દ્વારા આધ્યાત્મ પદ્ધતિનું જીવન જીવી શકાય છે। આ પત્રકાર પરિષદમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા પતંજલિ યોગાશ્રમના ગુજરાતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ સ્ટેટ PSP પ્રોજેક્ટ લિમિટેડ જે બાંધકામના ઉદ્યોગના વિવિધ ક્ષેત્રમાં કાર્યરત છે, તે ઇનિશિયલ પબ્લિક ઓફર લોન્ચ કરી રહી છે, જે 17મીના રોજ ખુલશે અને 19મીના રોજ બંધ થશે। તેમાં કંપની ₹10 મૂલ્યવાળા પ્રત્યેક ઇક્વિટી શેર માટે પ્રાઇસ બેન્ડ 205 થી 210 જાહેર કરાઈ છે। એન્કર ઇન્વેસ્ટર માટે બીડ ઇસ્યુની શરૂઆત 16મી મેના રોજ થશે। ઇસ્યુ ખુલવાના એક દિવસ પૂર્વે કંપની તેના ફ્રેશ ઇસ્યુની ઊભી થનારી ભંડોળને તેના વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે કંપનીની મૂડીલક્ષી ખર્ચની જરૂરિયાતને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ માટે કરશે। ઓફર ફોર સેલથી એકત્રિત થનાર ભંડોળની કોઈ એક રકમ કંપનીને નહીં મળે। ઇસ્યુના બુક રનિંગ લીડર્સ મેનેજર્સ કાર્વી ઇન્વેસ્ટર સર્વિસીસ લિમિટેડ અને મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટર એડવાઇઝર લિમિટેડ છે। કાર્વી કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ ઇસ્યુના રજિસ્ટ્રાર છે। PSB પ્રોજેક્ટ લિમિટેડ તથા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા અને BSE લિમિટેડ પર કરવાનો પ્રસ્તાવ છે। બાંધકામ ઉદ્યોગમાં વિવિધ ક્ષેત્રમાં પ્રવૃત્તિ PS પ્રોડક્ટ લિમિટેડના બાંધકામ અને સંબંધિત સેવાઓની વિવિધતાસભર શ્રેણીમાં દેશભરમાં ઔદ્યોગિક, સંસ્થાકીય અને સરકારી અને સહકારી રહેણાંકોના નિવાસોનો પ્રોજેક્ટ કાર્યરત કરેલા છે। કંપની બાંધકામ ઉદ્યોગની વેલ્યુ ચેન, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓની સેવાઓ પણ પૂરી પાડેલી છે। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।